ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. માનો ગરબો 2025 પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય માનો ગરબો 2025નો ભવ્ય ઉત્સવ યોજાશે. આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે, જ્યાં દરરોજ 7,000મી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ 75,000મી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે, જેને અનુલક્ષીને પ્રી નવરાત્રિનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પાયલબેન કુકરાણી, એમએલએ રીટાબેન પટેલ, બાબુલાલ જમનાદાસ પટેલ, સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને માનો ગરબો ના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ, ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ, દીપ કનુભાઈ પટેલ અને વિશ્વ યોગેશભાઈ પટેલ તેમનું અભિવાદન કર્યું હતું. આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે. 10 દિવસ 10 કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે. આ અનુભવ ખાસ કરીને યુવાનો અને કોલેજ સ્ટુડન્ટ્સ માટે અનોખો છે, કારણ કે તે એક વન સ્ટેપ ગરબો છે, જે સરળ અને સતત રાત્રિભર આનંદ માણવાની તક આપે છે. આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન થશે, જેનું નામ છે શાંકરી શેરી, જેમાં ઘરાંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇમિટેશન જ્વેલરી, હેન્ડક્રાફ્ટેડ એક્સેસરીઝ, એથનિક વેર, ચણિયાચોળી, હોમ ડેકોર અને નાના મોટા ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે. આ પ્લેટફોર્મ લોકલ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરશે અને મુલાકાતીઓને ખરીદીનો નવો અનુભવ કરાવશે. મારું નામ પટેલ મહર્ષિ ગોપાલભાઈ છે અને હું નીલામુજ મંડપમ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છું. આપણે અહીંયા માના ગરબાનું આયોજન પહેલી વાર થઈ રહ્યું છે શ્રી રાધે ફાર્મ ભાટ ભૂમિ પર. આનું મોટિવ એવો છે કે જે આબાલ વૃદ્ધ સૌ કોઈ, એટલે નાના બાળકથી લઈને ત્રીજી ચોથી પેઢી સુધી દરેક આનો લાભ માણી શકે, તે માટે આપણે આનું આયોજન કર્યું છે. આપણે અહીંની થીમ ગામઠી છે, કે જે આજે ચોથી પેઢી ગણાય, કે 70 વર્ષ 75 વર્ષ ઉપરના દાદા બા વડીલો ગણાય, એ લોકો પણ એમના આવનારી જનરેશન બીજીથી ત્રીજી પેઢી એમના પૌત્ર પૌત્રીને આખી થીમ સમજાવી શકે, જોડે ફરી શકે અને હળી મળીને માની શક્તિ આરાધના કરી શકે, એ જ અમારો સાચો હેતુ છે. 10 દિવસની છે. 10 દિવસ 10 વિવિધ કલાકારો આવે છે. પહેલા દિવસે મિહિર જાની આવે છે, બીજા દિવસે હિમાલી વ્યાસ નાયકબેન આવે છે, ત્રીજા દિવસે તારિકા જોશી આવે છે, ચોથા દિવસે આરિફ મીર આવે છે, પાંચમા દિવસે દેવાંગ પટેલ આવે છે, છઠ્ઠા દિવસે કમલેશ બારોટ આવે છે, આઠમા દિવસે અશિતામી પ્રજાપતિનું આખું બેન્ડ આવે છે, નવમા દિવસે સોનુ ચારણબેન આવે છે અને 10મા દિવસે અરવિંદભાઈ વેગડા સાથે મોજ મસ્તી કરીશું. સર, આટલું બધું ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે, તો સેફટી માટે કયા તમે? ઓકે, સેફટી અને સિક્યુરિટીમાં અમારો મોટિવ એવો છે ઝીરો ન્યુસન્સ ટાઇટ સિક્યુરિટી. એના માટે આપણે લમસમ 175 સિક્યુરિટી ગાર્ડ રાખ્યા છે, 80 બાઉન્સર્સ રાખ્યા છે અને એ બધા ઓવરઓલ હેડ કરી એમને સમજીએ આપણે સુપરવાઇઝર જેવા 15 થી 16 સુપરવાઇઝર્સ છે. ટોટલ 200 થી 250 જણની સિક્યુરિટી અને સેફટી માટેની ટીમ છે. એ લોકોને સર્વેલન્સ કરવા માટે 132થી વધારે સીસીટીવી કેમેરા આખા પ્રાંગણમાં, એની અંદર આ આખું સર્વેલન્સની અંદર આખું આયોજન થઈ રહ્યું છે. વ્યવસ્થા આ વખતે કોન્સેપ્ટ અમે થોડોક ઉમેર્યો છે કે ગરબા ગ્રાઉન્ડની અંદર જ આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવ્યું છે. ના પણ એવું આવી જાય છે કે ભાઈ ડિહાઇડ્રેશન થાય છે, કોઈને ચક્કર આવી જાય છે, કોઈ બેભાન થઈ જાય છે, તો એમને પ્રાથમિક સારવાર આપણા ત્યાં જ અહીંયા મળી જાય. તેમ છતાંય કંઈ બી આજુબાજુ થાય છે તો આપણે એમ્બ્યુલન્સની સારવાર રાખી છે, જે તાત્કાલિક ધોરણે નજીકના દવાખાનામાં એમને પહોંચાડી શકે એમ છે. ફાયર સેફટી ગણીએ તો આપણે 60 કરતાં પણ વધારે ફાયર એક્સટિંગ્વિશર્સના બાટલા અહીંયા મૂકવામાં આવે છે અને એક ફાયર એમ્બ્યુલન્સ ઊભી રાખી છે. એની સાથે બંને એન્ટ્રી એક્ઝિટ ઉપર પાણીના ટેન્કર્સ છે મિસ્ટવાળા, કે જે તરત જ ગ્રાઉન્ડના સેન્ટર સુધી આવી શકે એ રીતની એમને ઇમરજન્સી એક્ઝિટ્સ અને એન્ટ્રીઝ અપાયેલી છે. અને જેટલું સાઉન્ડ સિસ્ટમ એ બધા જ પોતે પણ સારી ડેઝિગ્નેટેડ કંપનીઓ છે, પ્રાઇવેટ લિમિટેડ છે બધા, એટલે એમના ઇન્સ્યોરન્સ છે. એમના ઇન્સ્યોરન્સ કવર ઉપરથી આપણે પોતે આખા ઇવેન્ટનો ઇન્સ્યોરન્સ લીધો છે, જેમાં બધી જ તમામ સિસ્ટમો આવી ગઈ. એન્ટ્રન્સથી લઈને સાંકડી શેરીથી લઈને આપણી નગરી આવી ગઈ આખી. એ નગરીથી લઈને ફૂડકોર્ટથી વીઆઈપી ફૂડ ઝોન, એક ખૂણો એવો બાકી નથી કે જે ઇન્શ્યોર્ડ નથી આપણા ગ્રાઉન્ડમાં. અચ્છા, નવરાત્રી વીઆઈપી મુવમેન્ટ કેવી રહેશે? કોણ નાની
એ વસ્તુ નોટ પોસિબલ. ગણતરી નથી. કલાકારો કોઈ બીજા કોઈ ના નો વન. પોલીસ તો કેવી રીતના છે કઈ પોલીસમાં એવું છે કે આજના જે 19 તારીખના ગરબા છે એ અમારો હેતુ એવો છે કે 20-21 તારીખથી અમદાવાદ ગાંધીનગરમાં સમગ્ર બંને શહેરોમાં પ્રી નવરાત્રિનું આયોજન કરેલ છે. હવે ત્યારથી લઈને 1 તારીખ સુધી જ્યાં સુધી નવરાત્રિ પતી નથી ત્યાં સુધી તમામ પોલીસ કર્મીઓ, ફાયર કર્મીઓ અને હોમગાર્ડ કર્મીઓ એમના બંદોબસ્તમાં રહેશે. એના માટે જ એમના પરિવાર માટે જ આપણે આયોજન આજનું કર્યું છે કે જેમાં એ લોકો એમના પરિવાર સાથે જ અહીંયા રમવા આવવાના છે. એ લોકોને અગાઉથી પાસ પહોંચાડી દેવામાં આવ્યા છે અને પાસની વ્યવસ્થા થકી એ લોકો આજે આવીને એમના પરિવાર સાથે ગરબાનો લાભ લેશે. વ્યવસ્થિત જે પોલીસ સ્ટેશન લાગે છે એમનો ખૂબ મોટો સાથ સહકાર છે અમને. બધી જ ગાઈડલાઇન્સ પ્રમાણે જે નિયમો અમારે પાળવા પડે એનું પાલન કરીને એ લોકો અહીંયા અભિપ્રાય લઈ ગયા છે.